નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએલએડ પ્રવેશ વર્ષ 2026-27ના ઉમેદવારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેર સૂચના સામે આવી છે. જો તમે ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યું છે પરંતુ હજુ સુધી નિયત સ્વીકાર કેન્દ્ર ખાતે જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મની ચકાસણી કરાવીને ફોર્મ જમા કરાવ્યું નથી તો તમારા માટે આ અંતિમ તક રહેવાની છે. જાહેર સૂચના મુજબ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ઉમેદવારે સ્વીકાર કેન્દ્ર ખાતે જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મની ચકાસણી કરાવવાની, નિયમ અનુસાર ફી ભરવાની અને ફોર્મની આખરી તારીખની જે સબમિટ કરવાનું હોય છે ત્યારબાદ જ ડીએલએડ પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ ગણાતી હોય છે. નિયત સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓએ અથવા ઘણા ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યું નથી અને રજૂઆત કરી છે. તેથી આવા વિદ્યાર્થીઓને એક અંતિમ તક આપવામાં આવી છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે આ તક માત્ર એવા ઉમેદવારો માટે છે કે જેમણે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી દીધું છે પરંતુ સ્વીકાર કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી ફોર્મ જમા કરાવવાનું બાકી છે. આવા ઉમેદવારોએ 27 ઓગસ્ટ 2026 થી લઈને 29 ઓગસ્ટ 2026 સુધી કામકાજના ચાલુ દિવસો દરમિયાન ગાંધીનગર જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે પોતાનું ફોર્મ જમા કરાવવાનું છે. સ્વીકાર કેન્દ્રનું સ્થળ છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર, જીસીઆરટી કેમ્પસ, ઉમિયા મંદિરની બાજુમાં, સેક્ટર 12B, ઘ રોડ, ગાંધીનગર. અને જો તમે આવી જ અપડેટ્સ મેળવવા માંગો છો તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજને ફોલો કરી લો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ રીલ્સને સેવ કરી દો જેથી આ વિડીયો ખોવાઈ ના જાય. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.